वंदे मातरम विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे x + y n ना विस्तरण में बराबर के एनु व्यापक पदનું सूत्र શું થાય અને એના મધ્યમ પદના સૂત્રો કઈ રીતે મળે આપણને આપણે જોયું બરાબર। ચાલો તો હવે આ લેક્ચરમાં આપણે હજુ એક વખત x + y આપણે સોરી x + y n છે જ પણ 1 + x n ના વિસ્તરણ આપણે કરીએ તો કે nc0 x0 + nc1 x1 + nc2 x2 + nc3 x3 પ્લસ ડોટ આવો આપણું સૂત્ર છે ncn એટલે x ની n બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આનું પહેલું પદ હોય તો r બરાબર 0 છે, બીજું પદ હોય તો r બરાબર 1 છે, ત્રીજું પદ હોય તો r બરાબર 2 છે, ચોથું પદ હોય તો r બરાબર 3 છે બરાબર। હવે આ વિસ્તરણમાં હું તમને એમ પૂછું કે ભાઈ x ની ઘનનો એમાં જો પહેલા તો એક વસ્તુ બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, આ જે nc0 છે, nc1 છે, nc2 છે અને nc3 છે બરાબર। આ બધા આગળ જે nc4 nc5 nc6 અને છેલ્લે ncn હશે બરાબર। આ જે બધાય છે એ બધાય શું કહેવાય? સહગુણકો। શું કહેવાય? સહગુણકો। કેમ કે એની વેલ્યુ કેવી હશે? અચળ હશે। અચળ હશે તો કોકની કિંમત 1 થતી હોય, કોકની 2 થતી હોય, કોકની 5 થતી હોય, કોકની 10 થતી હોય, કોકની 15 20 25 30 બરાબર 38 40 50 જે થતી હોય તે બરાબર એ અચળ હોય અને એને શું કહેવાય? સહગુણક। એટલે કોઈ બી ના વિસ્તરણમાં x + y n નું વિસ્તરણ હોય તો એમાં બી આગળ જે nc0 nc1 nc2 આવે બધા શું કહેવાય? સહગુણકો બરાબર। તો હવે આપણે આ લેક્ચરમાં એ જોવાનું છે કે હું તમને એમ પૂછું કે ભાઈ અહીંયા x³ નો સહગુણક શું થાય? તો x³ નો સહગુણક nc3। હવે અહીંયા n જગ્યાએ ધારો કે 10 છે તો અહીંયા 10c3 આવે તો x3 નો સહગુણક શું થયો? 10c3 અને એની પછી તમે ગણતરી કરી નાખો 10 * 9 * 8 / 3 * 2 * 1 એટલે એનો શું થયો? સહગુણક। એ જ રીતે આગળ હું તમને પૂછું x3 11 નો સહગુણક શું થાય? તો x3 11 નો nc11 બહુ ઈઝી છે બરાબર। એટલે આ તો આપણી પાસે વિસ્તરણ છે બરાબર। એટલે વિસ્તરણ કરીને આપણે જોયું કે ભાઈ આ જે x નો ઘન છે એનો સહગુણક આ છે। હવે 11 નું પદ છે x11 નો સહગુણક nc11 છે। હવે હું તમને આગળ એમ કહું કે ભાઈ x ની 2001 ઘાતનો સહગુણક તો આપણને આમાં તો ખબર પડી જ જશે કે ભાઈ nc 2001 બરાબર। એટલે હવે આપણે શું કરવાનું છે કે તમને અહીંયા જે બી નો સહગુણક માંગે બરાબર એ રીતે વ્યાપક પદ ઉપરથી પહેલા એ પદ લખી નાખવાનું આપણે અને એના ઉપરથી આપણે એનો શું ફાઇન્ડ કરીશું? સહગુણક બરાબર। ચાલો તો હવે એક દાખલો જોઈએ એટલે વધારે ખબર પડશે। ફોર એક્ઝામ્પલ સ્વાધ્યાય 8.2 માં પહેલી સૂચના એવી છે કે ભાઈ સહગુણકો શોધો। પ્રશ્ન 1 અને 2 બરાબર। એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ x + 3 ની 8 ઘાતમાં x ની 5 નો સહગુણક, x + 3 ની 8 માં x ની 5 ઘાતનો સહગુણક આપણે શોધવાનો છે બરાબર। હવે x + 3 ની 8 ઘાતમાં આપણે x ની 5 ઘાતનો સહગુણક શોધવાનો છે તો આ જે x + 3 ની 8 ઘાત છે એમાં પદ વિસ્તરણમાં તો 9 હશે। હવે એ 9 પદમાં કઈ જગ્યાએ x ની 5 ઘાત આવે છે એ આપણે જોવાનું ને। તો શું આપણે પહેલા 9 પદનું વિસ્તરણ લખીશું? નહીં, આપણે એનું શું લખીશું? વ્યાપક પદ બરાબર। કેમ કે આપણે આના 9 પદ લખવાની જરૂર નથી કેમ કે 9 પદને દર્શાવતું આપણી પાસે એનું વ્યાપક પદ છે। વ્યાપક પદ શું છે કે ભાઈ tr + 1 વચ્ચે પ્લસ છે એટલે ડાયરેક્ટલી ncr x ની n - r અને y ની r પરથી હવે x ની જગ્યાએ x છે અને y ની જગ્યાએ કોણ છે? 3 છે બરાબર। પરથી હવે આપણે લખી દઈએ કે ભાઈ tr + 1 અને n ની જગ્યાએ કેટલા છે? 8
તો બરાબર તો શું આવશે 8cr x ની જગ્યાએ x જ છે તો x રેઝ ટુ n માઈનસ r એટલે 8 માઈનસ r અને y ની જગ્યાએ 3 છે એટલે કે 3 રેઝ ટુ r બરાબર આપણી પાસે જે વ્યાપક પદ હતું એ વ્યાપક પદનું સૂત્ર મેં અહીંયા x 3 8 માટે લખી દીધું એમાં n ની જગ્યાએ 8 હતા તો અહીંયા n બે જગ્યાએ છે એટલે 8 મૂકી દીધો બરાબર r તો હાલ આપણને ખબર નથી એ જ ઇટ રહેવા દીધો અને y ની જગ્યાએ 3 હતો એ 3 મૂકી દીધો કમ્પ્લીટ તો આ જે છે tr + 1 = 8cr x raised to 8 - r into 3 raised to r બરાબર તો આ x + 3 ની 8 ઘાતનું વ્યાપક પદ થયું હવે અહીંયા જુઓ આપણે x ની 5 ઘાતનો સહગુણક જોતો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુઓ x ની ઉપર કેટલી ઘાત છે 8 - r તો અહીંયા 8 - r ની જગ્યાએ 5 હોવા જોઈએ બરાબર તો આપણને x ની 5 ઘાત મળશે ને તો x ની ઉપર 5 ઘાત લાવવા માટે બરાબર ઉપર છે 8 - r તો 8 માંથી r કેટલા બાદ કરીએ તો 5 આવે તો r બરાબર 3 તો અહીંયા r ની જગ્યાએ જો 3 હોય તો 8 માંથી 3 જાય તો 5 થઈ ગયું એટલે x ની 5 ઘાત આવી ગઈ આ કે ના તો હવે અહીંયા કહીએ કે ભાઈ x ની 5 x raised to 5 માટે બરાબર 8 માઈનસ r બરાબર 5 લેતા કેમ કે આપણે 8 માઈનસ r ની જગ્યાએ 5 જોતા છે ને તો એની જગ્યાએ 5 મૂકી દો એના બરાબર એટલે r તમને ઓટોમેટિક કિંમત આપશે આમ તો આપણને ખબર પડી જ ગઈ છે કે r બરાબર 3 પણ ગણતરીથી r બરાબર 3 કઈ રીતે આવે તો એ જોવા માટે x ની ઉપર ઘાત છે 8 માઈનસ r જોતી છે 5 એટલે બંનેને સરખાવી દો તો માઈનસ r ઓલી બાજુ જાય એટલે પ્લસ r સોરી 8 ઓલી બાજુ જાય તો આ માઈનસ r 8 પ્લસ છે ઓલી બાજુ જાય એટલે માઈનસ r માઈનસ r માઈનસ થી બે બાજુથી માઈનસ કેન્સલ એટલે કે r બરાબર 3 આવી ગયું બરાબર આને કહીએ સમીકરણ નંબર 1 તો સમીકરણ 1 માં r બરાબર 3 મૂકતા બરાબર કહી દે ભાઈ સમીકરણ 1 માં r બરાબર 3 મૂકતા બરાબર ચાલો 3 મૂકો તો શું થશે t 3 + 1 8c3 x ની 8 - 3 અને 3 ની 3 બરાબર એટલે હવે અહીંયા જુઓ 8c3 3 ની 3 ઘાત ને આગળ લઈ લઉં છું અને x raised to 5 થઈ ગયું x ની 8 માંથી 3 જાય એટલે 5 ને છેલ્લે લખી દીધું એટલે અહીંયા આપણે કહીએ કે ભાઈ x raised to 5 નો સહગુણક બરાબર શું મળ્યો આપણને 8c3 * 3 નો ઘન ગણતરી કરી નાખો તો 8 7 6 3 2 1 3 તેરી 9 તેરી 27 3 નો ઘન એટલે 27 3 દુ 6 કેન્સલ 8 7 56 * 27 હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું બરાબર 1512 એટલે x ની 5 ની હારે અચળમાં કોણ હતું એ બધા x ની 5 ના સહગુણક ગણાય અને એની ગણતરી આ પ્રમાણે થાય સમજ પડી એટલે આમ આપણને ખબર ન હોય કે આ નવ પદમાં કેટલામાં પદમાં x ની 5 ઘાત આવશે તો એ બી ખબર પડી કે 3 ને 4 એટલે કે ચોથા પદમાં x ની 5 ઘાત આવે બરાબર ચાલો હવે એમાં ક્વેશ્ચન 2 છે શું કીધું છે a - 2b ની 12 ઘાત માં a ની 5 અને b ની 7 નો સહગુણક a raised to 5 7 નો સહગુણક હવે આ જે પહેલો પ્રશ્ન હતો ક્વેશ્ચન 1 બરાબર એમાં અચળ એક જ હતો સોરી ચલ એક જ હતો x અને એક અચળ હતો અને એના પદ જે વ્યાપક પદ હતું એમાં ચલ x જ આવવાનો છે બાકી બધું અચળ જ આવવાનું છે અહીંયા a અને b બંને ચલ છે એટલે એના વિસ્તારમાં a અને b તો આવવાના જ છે બરાબર હવે એમાં તમે જુઓ એટલે અહીંયા ખાલી x ની 5 નો મેળવ્યો હતો કેમ કે એના વિસ્તારમાં ફક્ત x જ ચલ તરીકે આવે અને a - 2b 12 માં વિસ્તારમાં a b બંને ચલ તરીકે આવે એટલે બંનેના ગુણાકાર તરીકે a ની 5 અને b ની 7 નો સહગુણક આમાં આપણને પૂછ્યો છે તો કાઈ વાંધો નહીં આનો પહેલા આપણે શું લખી દઈએ વ્યાપક પદ પણ વચ્ચે માઈનસ છે જોજો બરાબર એટલે અહીંયા આપણે કહીએ કે ભાઈ x - y ની n નું વ્યાપક પદ
શું છે તો કે tr + 1 ખાલી -1 એડ કરવાનું છે બાકી ncr x ની n - r અને y ની r તો એજ ઇટ ઇઝ છે જ આપણું સૂત્ર છે તો આના પરથી બરાબર a - 2b નું વ્યાપક પદ શું થશે તો આપણે લખી દઈએ tr + 1 માઈનસ છે એટલે -1 એડ થઈ ગયું છે બરાબર n ની જગ્યાએ કેટલા છે 12 12cr આ એમને દેવા x ની જગ્યાએ કોણ છે a અને y ની જગ્યાએ 2b તો x ની જગ્યાએ a છે તો a n - r એટલે કે 12 r અને y ની જગ્યાએ 2b એટલે 2b ની r ઘાત અને ખાસ ધ્યાન રાખજો 2b ગુણાકારમાં છે એટલે એને કાઉન્સ કરીને r ઘાત આપવાની કેમ કે r ઘાત 2 ને પણ મળે અને b ને પણ મળે બરાબર અને આમાં બીજું એમ બી તમે કહી શકો ધારો કે આપણે -1 આગળ લખીએ છીએ એમ ન લખવું હોય તો અહીંયા -y ની r ઘાત આ y ને માઈનસ તરીકે સ્વીકારી લો એમ બી ચાલે બરાબર તો હવે આને પહેલા તો બરાબર હવે તમે અહીંયા જુઓ આપણે અહીંયા a ની 12 - r ઘાત છે અહીંયા a ની 5 અને b ની 7 છે એટલે ટૂંકમાં a ઉપર 5 ઘાત છે તો a ઉપર 5 ઘાત લાવવા માટે 12 - r 12 માંથી કેટલા બાદ કરું તો 5 આવે બરાબર તો 12 માંથી 7 જાય તો 5 આવે એટલે કે અહીંયા r બરાબર કેટલા હોવો જોઈએ 7 એટલે સિમ્પલ તમે r બરાબર 7 મૂકી દો એટલે a ની 5 ઘાત આવશે અને b ની જો આ b ની r ઘાત છે એટલે r બરાબર 7 લેતા b ની 7 ઓટોમેટિક આવી ગઈ સમજ પડી બરાબર એટલે ભલે બે આપ્યા પણ બે માંથી કોઈ બે એકનો ઘાત આપણે લાવો ને એટલે બીજાની ઓટોમેટિક આવી જાય બરાબર એટલે હવે અહીંયા આપણે કહીએ બરાબર અહીંયા કીધું તું યાર કે ભાઈ a⁵ માટે એની 5 ઘાત માટે બરાબર 12 - r બરાબર 5 લેતા એ તો આપણે લીધું છે બરાબર ચાલો તો -r +12 ની બાજુ જવા દો એટલે -12 5 માંથી 12 જાય તો 7 અને બે માઈનસ કેન્સલ એટલે r બરાબર 7 બરાબર આને કહી દઈએ સમીકરણ નંબર 1 એટલે હવે આપણે કહી દઈએ કે ભાઈ સમીકરણ 1 માં r બરાબર 7 લેતા ચાલો મૂકી દો તો t 7 + 1 -1 ની 7 ઘાત 12c7 બરાબર a ની 12 માંથી 7 જાય અને 2b ની 7 ચાલો તો માઈનસ ની એકી ઘાત છે એટલે જવાબ માઈનસ જ આવવાનો એટલે આ માઈનસ 12c7 બરાબર આ થઈ ગઈ a ની 5 ઘાત અને 2b ની 7 છે એટલે 2 ની 7 થશે અને b ની 7 થશે 2 અને b ગુણાકારમાં એટલે 7 ઘાત બંનેને મળે એટલે હવે a અને b ને સાથે રાખી દો તો -12c7 2 ની 7 ઘાત અને અહીંયા a ની 5 અને b ની 7 આવું આવી ગયું a ની 5 અને b ની 7 જે મેં કીધું ઈ હવે આપણે કહી શકીએ કે ભાઈ બરાબર માટે a ની 5 b ની 7 નો સહગુણક -12c7 બરાબર 2 ની 7 આમ લખો તો બી ચાલે ને ગણતરી થોડી લોંગ થાય બરાબર પણ આમ રાખો તો પણ ચાલે ક્લિયર એટલે ટૂંકમાં વ્યાપક પદ આપણને ક્યાં કામમાં આવ્યું એ ખબર પડી ગઈ તમને સહગુણક ફાઇન્ડ કરવામાં બી કામ આવે છે બરાબર તો આ નોટ ડાઉન કરી લેજો ચાલો ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 3 અને 4 માં વ્યાપક પદ ફાઇન્ડ કરવાનું કીધું છે બરાબર ક્વેશ્ચન 3 અને 4 માટે વ્યાપક પદ શોધો એવું કીધું છે તેમાં ક્વેશ્ચન 3 છે વિદ્યાર્થી મિત્રો એ તમે જાતે કરજો ક્વેશ્ચન 4 છે હું તમને કરાવું છું એમાં એવું કીધું છે કે ભાઈ x² - yx ની 12 ઘાત જ્યાં x is not equal to 0 બરાબર ચાલો હવે આનો આપણને વ્યાપક પદ ફાઇન્ડ કરવાનું કીધું છે શું કીધું વ્યાપક પદ શોધો તો આપણને ખબર છે વચ્ચે શું છે માઈનસ છે તો સિમ્પલ અહીંયા આપણી પાસે છે x - y n નું વ્યાપક પદ શું થાય
tr plus 1 minus 1 raised to r ncr x raised to n minus r ને y raised to r અહીંયા કહી દઈએ કે ભાઈ tr plus 1 minus 1 raised to r ncr x ની n minus r ની r પર 3 હવે n બરાબર અહીંયા કેટલા છે 12 બરાબર અહીંયા આ જે x છે એની જગ્યાએ x સ્ક્વેર છે અને y ની જગ્યાએ શું છે yx છે n બરાબર r લેતા ચાલો અને આ સોરી n બરાબર 12 લેતા હવે r ની જગ્યાએ આપણે કઈ મૂકવાનું જ નથી કેમ કે વ્યાપક પદ જ ફાઇન્ડ કરવાનું કીધું છે એમ નથી કીધું કે 10 નું પદ 12 નું પદ બરાબર 6 નું પદ 7 નું પદ એવું નથી કીધું જો એવું કીધું હોત તો આપણે r બરાબર કંઈક લે બરાબર તો tr plus 1 minus 1 raised to r n ની જગ્યાએ 12 મૂકી દો 12cr x ની જગ્યાએ શું આવશે x સ્ક્વેર તો x સ્ક્વેર ની n ની જગ્યાએ 12 છે એટલે 12 r બરાબર અને y ની જગ્યાએ yx છે એટલે કે yx ની r ક્લિયર ચાલો હજી અહીંયા જુઓ થોડુંક સાદુરૂપ આપી શકાશે એટલે આપીએ 12cr x નો વર્ગ છે અને એની ઉપર બી 12 r ઘાત છે એટલે ઘાતની ઘાત નો થાય ગુણાકાર એટલે x ની 2 ગુણ્યા 12 24 2r આવું થશે અને yx ની r ઘાત છે એટલે y ની r અને x ની r yx ગુણાકારમાં છે એટલે બંનેને r મળે શું કામ આમ કર્યું કેમ કે અહીંયા જો x છે અહીંયા બી x છે તો x આ ગુણાકાર સંબંધમાં જ છે એટલે આગળ એનું જે સાદુરૂપ આવતું હોય કેમ કે જો અહીંયા x ગુણાકારમાં છે તો આધાર સરખો તો ઘાતનો શું કરી શકીએ આપણે સરવાળો બરાબર તો આ x ની 24 2r છે x ની r ઘાત છે તો એ બંને ઘાતનો આપણે સરવાળો કરી શકીએ -1 raised to r 12cr x ની 24 2r અને આ પ્લસ r અને y ની r છે નેગેટિવ કેમ કે આધાર સરખો હોય અને ગુણાકારમાં હોય બેનો આધાર x છે અને ગુણાકારમાં છે તો ઘાતનો સરવાળો થાય એટલે ફાઇનલ આન્સર -1 raised to r 12cr x raised to 24 -2r plus r એટલે -r અને y ની r તો tr plus 1 આનો વ્યાપક પદ આ છે ખબર પડી તો ક્વેશ્ચન 4 છે વિદ્યાર્થી મિત્રો એ તમે જાતે કરજો સોરી 3 ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે એ બી તમારે જાતે કરવાનો છે હવે એ તો તમને ખ્યાલ આવી જશે આ બધાય પરથી x 2y ની 12 ઘાત ના વિસ્તરણમાં ચોથું પદ ફાઇન્ડ કરવાનું છે તો પહેલા વ્યાપક પદ લખીને ચોથું પદ ફાઇન્ડ કરવાનું કીધું એટલે r બરાબર લેવાના કેટલા 3 એક ઓછું બરાબર તો એ દાખલો તમે જાતે કરી દેજો સેલ બરાબર ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 9x -1/3 √x ની 18 ઘાત બરાબર જ્યાં x is not equal to 0 ના વિસ્તરણમાં 13મું પદ શોધો ચાલો શું છે કે ભાઈ x અને y ની જગ્યાએ x ની જગ્યાએ 9x છે અને y ની જગ્યાએ 1/3 √x છે આમ જોતા તમને ખૂંખાર લાગે એટલે આ દાખલો હું કરાવું છું તમને 3 √x પૂર્ણાંક આવી જાય ને ઘણી વાર કોઈ બી દાખલા લઈ રકમમાં વિદ્યાર્થીઓ બી જાય કે ભાઈ આ શું આવી ગયું અત્યાર સુધી તો આવું સિમ્પલ જોતા હતા x ને x આવે તો બરાબર x સ્ક્વેર આવ્યો તોય લડી લીધી આ તો પાછો સેન્ટમાં √x આવ્યો એટલે શું બરાબર કાઈ વાંધો નહીં જોવામાં જે લાગતું હોય ખતરનાક એ હોય નહીં બરાબર ચાલો તો x is not equal to 0 ના વિસ્તરણમાં 13મું પદ ફાઇન્ડ કરવાનું કીધું છે 13મું એક વખત રકમ કન્ફર્મ કરી લઈએ યસ 13 18 ઘાત છે એટલે 19 પદ હશે એટલે 13મું પદ આપણને મળી જશે બરાબર તો અહીંયા જુઓ સિમ્પલ કે ભાઈ ફરીવાર માઈનસ આવ્યું એટલે માઈનસ વાળું આપણે વ્યાપક પદ યાદ કરો વ્યાપક પદનું સૂત્ર તો અહીંયા કહી દઈએ કે ભાઈ tr + 1 - 1 raised to r ncr x ની n - r અને y ની r પર 3 બરાબર પરથી બરાબર
વ્યાપક પદ કોનું હવે ગોતીએ છીએ 9x - 1/3 √x ની 18 ઘાત, બરોબર? તો કે tr + 1 - 1 ની r ઘાત એઝ ઇટ ઇઝ n ની જગ્યાએ કેટલા છે 18, તો 18cr x ની જગ્યાએ 9x એટલે કે 9x ની 18 - r અને y ની જગ્યાએ 1/3 √x ની કેટલી ઘાત થશે વિદ્યાર્થી મિત્રો r, બરાબર? ચાલો તો આજે જો અહીંયા x અને x આવ્યા એટલે આપણે એનું સાદુરૂપ આપવું પડે થોડું, બરાબર? એટલે પેલા વ્યાપક પદને થોડું ઈઝી બનાવીએ સૌપ્રથમ. તો -1/r 18cr બરાબર, અને 9x ની 18 છે, સોરી 9x ની 18 - r છે, તો 9 ને 18 - r મળે અને x ને બી 18 - r મળે, બરાબર? એ જ રીતે જો વિદ્યાર્થી મિત્રો 1/3 √x છે તો 1 ને r મળે, પણ 1 ની r એટલે r જ થાય, એટલે 3 √x માં 3 ને પણ r મળે અને √x ને પણ r મળે, બરાબર? √x ની r ઘાત સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જુઓ તો કે -1 ની r ઘાત 18cr. વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા 3 ની r ઘાત છે, અહીંયા 9 ની 18 - r છે. હવે 9 માં 3 નો વર્ગ આપણે કરી શકીએ, બરાબર? અત્યારે કાઈ નહીં, ચાલો એને રહેવા દો, કોમ્પ્લિકેટેડ નથી કરવું, એ તો છેલ્લે r ની કિંમત આવી જશે ને ત્યારે આપણે 9 ની 18 - r ને છેદમાં 3/r છે અને આ એક બાજુ લઈ લીધા. અહીંયા x ની 18 - r છે અને છેદમાં જો વિદ્યાર્થી √x એટલે x ની કેટલી ઘાત કહેવાય 1/2, બરાબર? તો x ની 1/2 ઘાત અને એની ઉપર r ઘાત છે એટલે ઘાતની ઘાત તો ગુણાકાર થાય એટલે x ની r/2 ઘાત થઈ. x ની કેટલી ઘાત થાય r/2 ઘાત, બરાબર? તો -1/r 18 - r 9 ની 18 - r 3 ની r ઘાત, બરાબર? હવે આધાર સરખો ભાગાકાર તો ઘાતની બાદબાકી થાય. ઘાતની શું થાય? બાદબાકી. અહીંયા કેમ આધાર સરખો ગુણાકાર હતો એટલે ઘાતનો સરવાળો થયો, એમ આધાર સરખો x અને ભાગાકારમાં છે એટલે ઘાતની શું થાય? બાદબાકી. એટલે x ની 18 - r અને એમાંથી નીચેની જે બાદબાકી આપણે કરવાની થાય. એટલે સિમ્પલ વિદ્યાર્થી મિત્રો હવે જુઓ તમે કે ભાઈ -1/r 18cr 9 ની 18 - r 3 ની r એટલે x ની -r/2 જો -r/2 તો 2 into -r એટલે -2r - r અને બંનેના છેદમાં 2 એટલે -3r/2 એટલે x ની 18 - 3r/2 આવી ઘાત થાય. સમજ પડી? ચાલો બરાબર, તો આપણને વ્યાપક પદ મળી. હવે એમાં તમે જુઓ આપણે કેટલામું પદ ફાઇન્ડ કરવાનું કીધું છે? 13મું પદ. તો હવે આ tr + 1 આવ્યું ને, તો અહીં આપણે કહી દઈએ કે ભાઈ 13મા પદ માટે r બરાબર 12 લેતા. r બરાબર કેટલા લેવાના? 12. ચાલો મૂકી દો તો t 12 + 8 -1/12 18c12 બરાબર 9 ની 18 - 12 3 ની 12 અને x ની 18 - 3 * 12/12 બરાબર. એટલે અહીંયા જુઓ 2 દુ 6 દુ 12 એટલે અહીંયા 6 ઉડી ગયા અને 6 તેરી 18 18 - 18 એટલે 0 થઈ ગયું. આ -1 ની 2 કી ઘાત છે એટલે ધન થઈ ગયું. 18c12 છે તો 18c12 બરાબર, અને અહીંયા 9 ની 18 માંથી 12 ઘાત થાય એટલે 6 ઘાત અને 3 ની 12 ઘાત આવું થયું. અને x ની 18 માઈનસ 3 6 18 આવું થયું. હવે 18c12 અને 18c 18 માંથી 12 જાય તો 6, આ બંનેની વેલ્યુ સેમ કહી શકું, બરાબર. હવે 9 છે વિદ્યાર્થી મિત્રો, તો 9 ને તમે 3 નો વર્ગ કહી શકો ને, 9 હા, અને એની 6 ઘાત અને છેદમાં 3 ની 12 ઘાત અને x ની 0. આ 9 છે ને એને મેં 3 નો વર્ગ કહી દીધો. શું કામ એમ કર્યું? કેમ કે હવે તમે જુઓ 18c6
હવે 3 નો વર્ગ ઓલરેડી 6 ઘાત હતી એટલે ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર એટલે 3 ની 6 દુ 12 ઘાત અને છેદમાં 3 ની 12 તો હતી આ x ની 0 એટલે 1 3 ની 12 3 ની 12 એટલે 1 થયું એટલે 18c6 બરાબર ઇન્ટુ 1 એટલે છેલ્લે આપણો આન્સર શું આવ્યો 18c6 એટલે એનું વિદ્યાર્થી મિત્રો 13મું પદ છે ઈ t13 અહીંયા 12 પાસે 13મું પદ કયું 18c6 આમાં નથી x બરાબર એટલે ઈ એટલે ચલ ન હોય એટલે ઈ પદ કેવું પદ કહેવાય અચળ પદ કેવું પદ કહેવાય અચળ પદ 18c6 ની તમે વેલ્યુ ફાઇન્ડ કરી લ્યો 18 × 17 × 16 × 15 × 14 × 12 છેદમાં 6 5 4 3 2 1 બરાબર તો એ તેનો આન્સર આવશે સમજ પડી તો આ રીતે બી આપણે પદ ફાઇન્ડ કરી શકીએ હવે ત્યાર પછીના મધ્યમ પદ વાળા જે સમ છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું વંદે માતરમ.